દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારા વિશાળ માત્રામાં ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે. છેલ્લા 3 વર્ષમાં પકડાયેલા અંદાજે 100 કરોડ રૂપિયા મૂલ્યના નશીલા પદાર્થોને કાયદેસર રીતે નષ્ટ કરવામાં આવ્યા. આ નશાકારક પદાર્થોમાં ગાંજો, મેફેડ્રોન, ટ્રામાડોલ ટેબ્લેટ્સ, કોડેઇનયુક્ત કફસિરપ અને ચર્સનો સમાવેશ થાય છે. આ તમામ પદાર્થોને ખાસ ભઠ્ઠીમાં રાખીને કાયદેસર રીતે ભચાઉ ખાતે નાશ કરવામાં આવ્યા. સંપૂર્ણ કાર્યવાહી દેવભૂમિ દ્વારકા પોલીસની દેખરેખમાં કચ્છ જિલ્લાના ભચાઉમાં કરવામાં આવી. આ સાથે પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ડ્રગ્સ સામે શૂન્ય સહિષ્ણુતા અપનાવવામાં આવી છે. જામનગર, દેવભૂમિ દ્વારકા અને આસપાસના વિસ્તારમાં ડ્રગ્સ વિરોધી અભિયાન સતત સક્રિય છે. જમીન સ્તર પર અને લોકલ પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી થઈ રહી છે.